મારું લગ્ન છે એટલા માટે મેં પાણીની સુવિધા અમારે નહીં, એટલા માટે મેં પાણી લેવા આવી છું। પણ તમારી જાણ આવી છે બેન પાણી લેવા આવ્યા? અમારા ગામમાં પાણીની સુવિધા નહીં, એટલા માટે એને બોર ટેન્કર ને પાણીના જગ ને એવું મંગાવ્યું છે, પણ તે બી ખતમ થઈ ગયું છે, એટલા માટે મેં દૂર પાણી લેવા આવી છું। એ માંગ છે કે પાણીની સુવિધા હોવા જોઈએ, એમ પાણી નથી, એટલા માટે પાણીની સુવિધા મારા ગામમાં કરો। આપણને દેખાઈ રહી છે ટાંકી, લાખો રૂપિયાના ખર્ચે ટાંકી બની અને પાઇપલાઇન પણ ગામમાં થઈ, ઘરે ઘરે નળ કનેક્શન પણ અપાઈ ગયા, પણ નળની અંદર ટીપું પાણી નહીં નીકળ્યું। ગામ લોકોને તમામને પૂછો તોય તમને એવો જવાબ મળશે કે પાણી દેખાતું નહીં। તો મારે એટલું જ કહેવું છે કે ખરેખર જો સરકારને આદિવાસી પ્રજા માટે ચિંતા હોય તો હાપેશ્વરનું પાણી જો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ અને દાહોદ ગોધરા તરફ એટલી મોટી લાઈનો નાખીને લઈ જતા હોય તો આ કવાંટ તાલુકાનો શું વાંક? આદિવાસી સમાજના માણસો છે, તો આ બાબતમાં સરકારશ્રી ચિંતા કરવી જોઈએ કે દરેક માણસોને પાણી મળવું જોઈએ। તો દરેક કોતરોની અંદર પણ પાણી છોડવું જોઈએ। આખા તાલુકાની અંદર આ પ્રશ્ન છે। કિલદરા ગામનો પ્રશ્ન અહીં, કવાંટ તાલુકો, છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડીના અડધા ગામડા, છોટાઉદેપુરના દરેક ગામોની અંદર આ પ્રશ્ન છે। હાલ લગ્નની સિઝન છે, લોકો ટેન્કરો ફરી ફરીને દૂર દૂરથી પાણી લાવે છે। હમણાં જ અમારા ગામમાં એક પ્રસંગ હતો, એમાં જે બિચારી દીકરી છે કિલદરા ગામની, એ જાન આવી ત્યારે દૂર પાણી ભરવા માટે ગઈ। તો કવાંટ તાલુકાની અંદર બધે જ પ્રશ્ન છે અને દરેક ગામમાં આ સમસ્યા છે। કિલદરા ગામ નર્મદાનું પાણી અહીં મળતું નહીં, ટાંકી બનાવી પણ ખાલી દેખાવ પૂરતી છે, કંઈ પાણી નહીં, નળ ગોઠવ્યા પણ ખાલી છે કહેવાય, એમાં પાણી મળતું નહીં। પાણી હાપેશ્વરથી કાઠિયાવાડી જાય પણ અહીં નજીક કંઈ મળતું નહીં પાણી। અરે પાણીની વ્યવસ્થા કરતા હોય તો સારું કહેવાય ને। અમારે નજીકથી પાણી જાય ને કાઠિયાવાડી, અમારે કોઈ અહીં નજીક છે પણ નહીં, પાણીના વલખા માર્યા। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને